હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. પહેલા આપણે જોઈ ગયા છે કે તમારી માટે અમે એક સિરીઝ લઈને આવ્યા છે પાસ થવાનું પાસવર્ડ. જે પાસ થવાનું પાસવર્ડ જે સિરીઝ છે એનો આ ફર્સ્ટ એટલે કે પ્રથમ વિડિયો લેક્ચર છે, જેમાં આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 2 બહુપદી. એમાં જેટલા પણ મોસ્ટ આઈએમપી દાખલા છે એ તમને હું કરાવીશ, ગણાવીશ, અને બીજા જે એક્સ્ટ્રા દાખલા છે આઈએમપી એ તમને આપેલી છે. તો આજે આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 2 બહુપદી. આ સિરીઝમાં તમે જોડાઈ રહેશો તો કોઈ પણ વિદ્યાર્થી ફેલ નહીં થાય, બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જશે. ચાલો જોઈએ ચેપ્ટર નંબર 2 બહુપદી. તો બહુપદી એટલે શું છે? બહુ એટલે ખૂબ જ, અને પદીઓ વધારે પદ વાળા હોય. તમને ખબર જ છે કે બહુપદી છે તો દ્વિઘાત બહુપદી છે. બહુપદીના ઘણા બધા પ્રકાર છે. મહત્વના 3 પ્રકાર છે. મહત્વના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે બહુપદીના. બહુપદીના મહત્વના 3 પ્રકાર છે, જેમાં સૌપ્રથમ સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. નંબર 2 તમને ખબર જ છે દ્વિઘાત બહુપદી, જેનો આપણે અભ્યાસ કરવાનો છે આજે આ લેક્ચરમાં. આખા લેક્ચરમાં દ્વિઘાત બહુપદી શું છે એ સમજવાની છે, એના જ ક્વેશ્ચન પૂછાય છે. અને નંબર 3 ત્રિઘાત બહુપદી. તો વિદ્યાર્થીઓ તમે જાણો છો, તમે ધોરણ 9 માં ભણીને આવ્યા છો કે સુરેખ બહુપદી જે એક ઘાત વાળી બહુપદી હોય તેને સુરેખ બહુપદી કહેવાય. જે બે ઘાત વાળી બહુપદી હોય જેનો ઘાતાંક 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. અને 3 ઘાત વાળી બહુપદીને જેનો ઘાતાંક 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. ઉદાહરણ તરીકે જોઈ લો, આ x + 3 તો આ સુરેખ થઈ ગયું. પછી x ની 2 ઘાત 5x + 10 આ દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ છે. અને ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ તો 3x ની 3 ઘાત પછી 2x ની 2 ઘાત 4x + 8. તો આ જે છે આ ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ છે. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે દ્વિઘાત બહુપદીનો. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ બરાબર ax ની 2 ઘાત વત્તા bx + c બરાબર 0. આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે, જ્યાં a શું છે? તો a x વર્ગનો સહગુણક છે. x ની 2 ઘાતનો સહગુણક. સહગુણક એટલે શું થાય? તો સહ યાની સાથીદાર, ગુણક યાની ગુણાકાર. તો જે અહીંયા સમજી લો, એક તમને ઉદાહરણ આપું. જેમ કે x વર્ગ એ x વર્ગનો સહગુણક છે, જે b છે એ x નો સહગુણક છે, અને c શું છે? તો c અચળ પદ છે. x નો સહગુણક એટલે b, c બરાબર શું થાય? અચળ પદ. ઉદાહરણ તરીકે આપણે લઈએ એક સમીકરણ અહીંયા, જેમ કે 5x ની 2 ઘાત વત્તા 3x + 4. તો અહીંયા a બરાબર શું થાય? b બરાબર શું થાય? અને c બરાબર શું થાય? તો અહીંયા શું છે? a બરાબર x વર્ગનો સહગુણક. તો x વર્ગનો સાથીદાર કોણ છે? સહગુણક કોણ છે? તો અહીંયા 5 આવી જશે. b બરાબર, તો b એટલે કે x નો સહગુણક. તો x નો સહગુણક શું છે? 3. અચળ પદ શું છે? 4. કેવા 4? +4. તો આ છે આ બેઝિક છે બહુપદીનું. આજે આપણે દ્વિઘાત બહુપદીનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. તો ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલે તમારી સાથે એક ચર્ચા કરવાની છે કે બોર્ડ 2025 એક્ઝામમાં આ ચેપ્ટર કેટલા માર્ક્સ નું આવશે, કયા પ્રશ્ન ક્રમાંકમાં આવશે એ તમને આગળ બતાવીશું. તો ચલો જાણીએ આપણે. બહુપદી કુલ ગુણ 6 માર્ક્સ નું આવશે.
આ ચેપ્ટર સેક્શન A માં પણ આવશે અને સેક્શન B માં પણ આવશે. કયા ક્રમાંકમાં આવશે અને ગુણભાર શું થશે જોઈએ. તો આ સેક્શન A માં 8મા ક્રમે આવશે, એટલે કે 8મા ક્રમે ખાલી જગ્યા આવશે 1 ગુણની. પછી 14માં ખરા ખોટા તરીકે આવશે, જે પણ દરેકના 1 ગુણ. પછી સેક્શન B માં 25મા ક્રમે આવશે 2 માર્ક્સનો એક દાખલો અને 26મા ક્રમે આવશે 2 માર્ક્સનો એક દાખલો. તો 1 + 1 2, 2 + 2 4 + 2 6. તો કુલ ગુણ કેટલા થઈ ગયા? 6. આજે આપણે આ લેક્ચરમાં 25મા ક્રમે જે દાખલા આવે છે, જે મોસ્ટ આઈએમપી છે, એ ગણવાના છે અને 26મા ક્રમે જે દાખલા આવે છે મોસ્ટ આઈએમપી છે એ ગણવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 25 સાથે, જે આપણા સેક્શન B માં આવે છે. શેમાં આવે છે? સેક્શન B ની શરૂઆત જ આ ચેપ્ટર એટલે કે બહુપદીથી થાય છે અને બહુપદી અધર બાકી ચેપ્ટર કરતા સરળ છે. તો ચાલો આપણે જોઈએ 25મા ક્રમે શું આવશે. શૂન્ય શોધો તથા તેના સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો સરવાળાથી અને ગુણાકારથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે એક્ઝામમાં તો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અહીંયા સુધી જ આવે છે. પછી આપણા સ્વાધ્યાય 2.2 માં આખો ક્વેશ્ચન છે આ પૂરો, કે શૂન્ય શોધો તથા સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો. આ જે દાખલો છે એ આપણે 3 સ્ટેપમાં ગણવાના છે. કેટલા સ્ટેપમાં? 3 સ્ટેપમાં આપણે ચર્ચા કરીશું. સ્ટેપ નંબર 1 જે છે એમાં શું કરવાનું છે? તો સ્ટેપ નંબર 1 માં આપણે દ્વિઘાત સમીકરણ આપણને આપેલો હોય છે. એમાં સૌપ્રથમ આપણે અવયવ પાડવાના છે. અવયવ પાડીને શૂન્ય શોધો. અવયવ પાડીને શૂન્ય શોધો, જેમાં આપણને x ના 2 જવાબ મળશે. કેટલા જવાબ મળશે? 2. અને પ્રથમ જે હશે, નોંધ, દ્વિઘાત બહુપદીના શૂન્યો, એક તો આલ્ફા અને એક શું થશે? બીટા. એટલે કે પ્રથમ જે x છે એ આપણો આલ્ફા થઈ જશે અને બીજો જે x છે આપણો શું થઈ જશે? બીટા તરીકે ઓળખવામાં આવશે. પ્રથમ આલ્ફા અને બીજો બીટા. અહીંયા સુધી બોર્ડની એક્ઝામમાં દાખલો આવે છે, પરંતુ આપણે સ્ટેપ નંબર 1, 2, 3 શૂન્ય શોધો કીધું હોય એક્ઝામમાં, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો, તો સ્ટેપ નંબર 1 જ કરવાનું. પછી એવું લખ્યું હોય કે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો સરવાળાથી અને ગુણાકારથી, તો સ્ટેપ 2 પણ કરવાનું અને સ્ટેપ 3. તો સ્ટેપ નંબર 2 જોઈએ શું છે. સ્ટેપ નંબર 2 શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. કેમ કે દ્વિઘાત બહુપદી છે, તો દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય હોય. કેટલા શૂન્ય હોય? યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય, એક તો આલ્ફા અને એક બીટા. તો 2 શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, એનો સૂત્ર શું છે? -b ભાગ્યા a. -b તો જુઓ, માઇનસ નો માઇનસ, b આપણે ચર્ચા કરી ગયા કે b એટલે શું થાય? તો b એટલે થાય x નો સહગુણક. શું થશે? x નો સહગુણક ભાગ્યા a એટલે શું થાય? a એટલે x વર્ગનો સહગુણક. શું થશે? x વર્ગનો સહગુણક. તો ચાલો સ્ટેપ નંબર 2 માં શૂન્યનો સરવાળો. સ્ટેપ નંબર 3 માં શૂન્યનો ગુણાકાર. શું આવશે? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે કે 2 શૂન્ય, આલ્ફા અને બીટા. આલ્ફા ગુણ્યા બીટા, એનું સૂત્ર શું છે? c ભાગ્યા a. c એટલે શું થાય? અચળ પદ. અને એ તો ખબર જ છે, x નો વર્ગ નો સહગુણક.
તો આ આપણું ફોર્મેટ છે. જ્યારે શૂન્ય શોધો કીધું હોય તો સ્ટેપ 1 જ કરવાનો, અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસવાનો હોય તો સ્ટેપ 2 પણ કરવાનો અને સ્ટેપ 3. હંમેશા યાદ રાખવાનું દ્વિઘાત બહુપદીના બે શૂન્ય છે. પ્રથમ આલ્ફા અને બીજું શું થશે? બીટા. ચાલો આપણે જોઈએ. એમાં પ્રથમ જે દાખલો છે આઈએમપી છે. ફર્સ્ટ અવયવ પાડો. સ્ટેપ નંબર 1 શું છે? અવયવ. તો અવયવ પાડવાની એક શોર્ટકટ મેથડ એ મેં આગળના વિડીયોમાં આપણી પ્લેલિસ્ટમાં અપલોડ કરેલી છે, અને એની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ ચેપ્ટર શરૂઆત કરતા પહેલા એ વિડીયોમાં જોઈને જેટલા દાખલા મેં ગણાવ્યા છે એ દાખલાની પ્રેક્ટિસ કરી લેવી, કારણ કે તમે પ્રેક્ટિસ કરશો તો આ ચેપ્ટરમાં તમે આસાનીથી કરી શકો છો. તો ચલો સ્ટેપ નંબર 1 શું પાડવાનું છે? અવયવ પાડવાનો છે. શૂન્ય શોધો. તો શૂન્ય શોધવાના છે. તો અવયવ પાડવાનો નિયમ, પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર તમે જાણો જ છો. 8 એકુ 8, પછી ગુણાકાર કરીને શું લાવવાનું છે? 8, અને માઇનસ કરીને બાદબાકી કરીને શું લાવવાનું છે? 2. તો એવો ઘડિયો બોલો કે જેના બે સંખ્યાનો ગુણાકાર 8 થાય અને એ જ બે સંખ્યાને બાદ કરતા કેટલા વધે? 2 વધે. તો 4 દુ 8, 4 માંથી 2 બાદ કરતા કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 2 વધે. ચાલો પછી x કેટલી વાર છે? 2 વાર છે. મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા પાછળ. પછી નિશાનીનો નિયમ તો તમે જાણો જ છો કે મધ્યમ પદની જે નિશાની હોય એટલે કે જે દ્રશ્ય છે, આ પ્રથમ નિશાની તો અદ્રશ્ય છે, તો મધ્યમ પદની જે નિશાની હોય એ આગળ એટલે મોટી સંખ્યાને આપવાની. પછી બે નિશાની કઈ છે? માઇનસ માઇનસ. તો નિશાની નિયમ તમે ખબર જ છે, માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો માઇનસ માઇનસ પ્લસ, આ નાની સંખ્યાને શું આપવાનો? પ્લસ. નિશાની નિયમ ફરીથી એકવાર સમજી લો. મધ્યમ પદની જે નિશાની હોય એ મોટી સંખ્યાને આપવાની, અને પછી બે નિશાની આપણી પાસે દ્રશ્ય છે. માઇનસ માઇનસ શું થશે? માઇનસ માઇનસ તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, માઇનસ માઇનસ શું થાય? તો માઇનસ માઇનસ પ્લસ થાય. તો ચાલો x -4 અથવા x + 2 કૌંસ ખોલીએ. x -4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, જ્યારે માઇનસ સામે જાય પ્લસ થાય, પ્લસ સામે જાય માઇનસ થાય, ગુણાકાર સામે જાય ભાગાકાર થાય, અને ભાગાકાર સામે જાય એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જાય તો શું થાય? ભાગાકાર થાય, અને ભાગાકાર ગુણાકાર થાય. ચલો -4 છે, ડાબી બાજુ છે, જમણી બાજુ જશે વિદ્યાર્થી મિત્રો, તો -4 સામે જાય શું થઈ જાય? +4 થઈ જાય. અથવા અહીંયા +2 છે, તો +2 છે સામે જાય શું થઈ જાય? -2 થઈ જાય. તો આ તમારા શૂન્ય આવી ગયા. પ્રથમ આલ્ફા છે અને બીજું બીટા. તો અહીંયા તમે એવું પણ લખી શકો, આલ્ફા બરાબર 4, બીટા બરાબર -2. આલ્ફા બરાબર 4 અને બીટા બરાબર -2. એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં તો આવો જ પ્રશ્ન આવે છે કે એક કિંમત આપી હશે અને લખ્યું હશે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય છે, એક આલ્ફા અને એક બીટા. તો અહીંયા સુધી જ કરવાનું, આગળ વધવાનું નહીં, સ્ટેપ 1 જ કરવાનું. પણ અહીંયા શરૂઆત છે, પ્રથમ દાખલો છે, તો અહીંયા આપણે સ્ટેપ નંબર 2 પણ તમને કરાવીશું અને સ્ટેપ નંબર 3 પણ કરાવીશું. તો સ્ટેપ 2 તમે જાણો છો અહીંયા 3 કિંમત તમારે લાવવી પડશે. a ની કિંમત શું છે, b બરાબર શું છે અને c બરાબર. a એટલે કે x વર્ગનો સહગુણક. તો x વર્ગનો સહગુણક શું છે? a એટલે કે +1, અને b નો સહગુણક તો b એટલે b બરાબર એટલે x નો સહગુણક. તો x નો સહગુણક શું છે? અહીંયા -2, તો b બરાબર શું આવી જાય? -2. અને અચળ પદ, તો અચળ પદ શું છે? -8 છે. શું છે? -8. સ્ટેપ નંબર 2 શું હતું? શૂન્યનો સરવાળો. શૂન્યનો
સરવાળો શું હતું? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ થઈ જશે. આલ્ફા પ્લસ બીટા, તો અહીંયા આલ્ફા શું છે? 4 પ્લસ બીટા શું છે? -2. -2 માઇનસ નો માઇનસ બી બરાબર, તો બી કેટલું છે? અહીંયા બી બરાબર -2 છે અને એ શું છે? એ બરાબર 1. તો જુઓ અકાઉન્ટ ખોલીએ, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, તો 4 માંથી 2 બાદ કરતા કેટલા વધશે? 2 વધશે અને માઇનસ માઇનસ પ્લસ 2 ભાગ્યા 1, તો 2 ભાગ્યા 1 કેટલું થઈ જશે? 1. તો આ શું છે? આ સહગુણકો વચ્ચે શું ચકાસ્યું છે? સંબંધ ચકાસ્યું છે. સ્ટેપ નંબર અહીંયા આપણો સ્ટેપ નંબર 2 પૂર્ણ થાય છે. પછી આપણે શું જોઈશું? સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 શું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર, સંબંધ ચકાસવા માટે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો ગુણાકાર બરાબર શું થશે? આલ્ફા ગુણ્યા બીટા અને એનું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ભાગ્યા એ. તો આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા શું છે? 4 ગુણ્યા બીટા શું આપેલું છે? તો બીટા -2 આપેલું છે. સી, તો સી ની કિંમત અચળ પદ કેટલું છે? -8. એ એટલે x વર્ગ નો સહગુણક શું છે? 1. તો 4 દુ 8, પરંતુ એક માઇનસ નિશાની છે ને પ્લસ, તો પ્લસ માઇનસ શું થાય? તો માઇનસ. તો અહીંયા શું આવશે? -8 અને -8 ભાગ્યા 1, તો શું આવશે? -8. તો આ થઈ ગયું સહગુણકો વચ્ચેનો સંબંધ. ચાલો આગળ વધીએ દાખલા નંબર 2 તરફ. તો અહીંયા 3x² - x -4 આપેલું છે. અહીંયા આપણે શૂન્ય શોધો. બોર્ડની એક્ઝામમાં તો આપણને સ્ટેપ નંબર 1 જ કરવાનું છે. આગળ તમારી પ્રથમ દાખલામાં સ્ટેપ નંબર 1 પણ 2 અને 3 આ ત્રણે સ્ટેપ કરાવ્યા છે. હવે આગળ આપણે એક જ સ્ટેપનું દાખલા ગણીશું, એક જ સ્ટેપમાં. ચાલો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 3 ગુણ્યા 4, 4 તરી શું થશે? 12 થઈ ગયું. ગુણાકાર કરીને શું લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો? 12 અને માઇનસ કરીને x નો સહગુણક શું થશે? 1. તો માઇનસ કરીને શું લાવવાનો છે? 1 લાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એવું ઘડ્યું જેની બે સંખ્યાનો ગુણાકાર 12 થાય અને બે સંખ્યાને બાદ કરતા શું વધે? 1 વધે. તો 4 તરી 12, 4 માંથી 3 બાદ કરતા કેટલા વધે? 1 વધે. અહીંયા 3x ની 2 ઘાત છે, 3x 2 વાર છે. મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા પાછળ. નિશાનીનો નિયમ, મધ્યમ પદની જે નિશાની હોય એ મોટી સંખ્યાને, અને પછી માઇનસ માઇનસ બે નિશાની દ્રશ્ય છે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 3 3 કાપી દીધા, કટ થઈ ગયા. કેટલું વધ્યું? 1 વધ્યું. તો અહીંયા 3x -4 અથવા x + 1. તો કૌંસ ખોલીએ. 3x -4 બરાબર 0 અથવા x + 1 બરાબર 0. -4 સામે જાય શું થઈ જાય? +4. 3 ગુણાકાર સામે જાય શું થઈ જાય? ભાગાકાર. તો અહીંયા તમારા આલ્ફા ની કિંમત શું આવી ગઈ? 4/3 અથવા x + 1, તો +1 છે, સામે જાય શું થઈ જાય? માઇનસ. તો અહીંયા બીટા એટલે કે આલ્ફા બરાબર 4/3 અને બીટા બરાબર -1 આવી ગયું. તો આ તમારો આન્સર છે, જવાબ છે. ફાઇન. ચાલો આગળ વધીએ દાખલા નંબર 3 તરફ. પ્રથમ પદ તમે જાણો છો અવયવ પાડવાના છે. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 4 એકુ 4. ગુણાકાર કરીને શું લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો? 4. પછી પાછળની નિશાની જોવાનું કે પ્લસ કરીને પણ શું લાવવાનું છે? તો પ્લસ કરીને પણ 4 જ લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવું ઘડ્યું, કયું ઘડ્યું આવશે? જેનો ગુણાકાર પણ 4 થાય અને જે બે સંખ્યાનો સરવાળો પણ 4 થાય. તો બે સંખ્યાનો તો તમને ખબર જ છે, 2 દુ 4 અને 2 + 2 કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો અહીંયા 4s
અને અહીંયા 4s, અહીંયા ચલ બદલાઈ ગયું, x હતું અહીંયા s આવી ગયું. તો બે કિંમત કઈ છે? બે મોટી સંખ્યા નાની સંખ્યા બંને એક જ છે. ચાલો તો અહીંયા શું કરવાનું? માઇનસ એટલે કે મધ્યમ પદની નિશાની જે હોય એ આગળ અને પછી નિશાનીનો નિયમ પ્લસ માઇનસ માઇનસ એ પાછળ એટલે કે નાની સંખ્યાને. અહીંયા મોટી અને નાની તો નથી, તો શું વધ્યું? 4s minus 2 અથવા 4s minus 2. કૌંસ ખોલીએ. 4s minus 2 બરાબર 0. માઇનસ 2 સામે જાય શું થઈ જાય? પ્લસ, પછી 4 ગુણાકારમાં છે, s અને 4 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 4 ગુણાકાર સામે જાય શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. ચલો 2 1 2 2 2 4 2 2 શું થઈ ગયા? કટ. તો s બરાબર 1/2 એટલે કે આલ્ફાની કિંમત 1/2 આવી ગઈ. પછી અથવા 4s minus 2 બરાબર 0 અથવા એ જ પ્રક્રિયા છે, સેમ ગણતરી. -2 સામે જાય +2 ગુણાકાર 4 ગુણાકારમાં છે સામે જાય ભાગાકાર 2 2 2 4 સેમ સેમ કટ. બરોબર, સામાન્ય કટ થઈ જશે. 2 2 કટ. શું વધ્યું? 1/2. તો અહીંયા બીટા બરાબર પણ શું આવી ગયું? 1/2. આલ્ફા અથવા બીટા શું આવી ગયું? અહીંયા 2/4, અહીંયા પણ 2/4. તો અહીંયા આલ્ફા 1/2 અને બીટા પણ શું આવી ગયું? 1/2 આવી ગયું. ચાલો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને રીત આપેલી છે અવયવ પાડવાની, એ રીતથી તો શક્ય નથી, કારણ કે આપણી પાસે પ્રથમ પદ અને અંતિમ પદ નું ગુણાકાર, તો અંતિમ પદ તો નથી, અહીંયા અચળ પદ નથી. તો શું કરવાનું? તો જુઓ ધ્યાનથી. અહીંયા તમને 4u ની 2 ઘાત આપેલી છે. 4u ની કેટલી ઘાત આપેલી છે? 2 ઘાત. તો અહીંયા ગુણાકાર રીતે 4u ગુણ્યા u, અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત, બંને જગ્યા 1 1 ઘાતો છે. ચાર યુ ની 1 ઘાત, પછી અહીંયા 4u, અહીંયા u ની 1 ઘાત, 1 ઘાત. તો 4u ગુણ્યા u કરીશું તો શું આવી જશે? 4u ની 2 ઘાત. પછી અહીંયા 8u છે. તો કેવી રીતે? અહીંયા કોમન સામાન્ય નીકાળવાનું છે. તો અહીંયા 4u છે તો અહીંયા પણ શું આવવું જોઈએ? 4u. 4u ગુણ્યા 2 શું થઈ જશે? 8u. ફરીથી સમજી લો. 4u ની 2 ઘાત, 4u ગુણ્યા u, 4u નો વર્ગ થઈ જશે, અને 8u. તો 4u ગુણ્યા 2 શું થઈ જશે? 8u. પછી અહીંયા સામાન્ય નીકાળવાનો છે, કોમન. તો કોમન શું નીકળી ગયું? 4u કોમન નીકળી ગયું. પછી અહીંયા કૌંસમાં શું વધ્યું? અહીંયા u નિશાની ગઈ છે, પ્લસ અહીંયા શું વધ્યું? 2. તો કોમન શું નીકળ્યું? 4u કોમન નીકળી ગયું. તો પછી યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કોમન નીકળે છે એટલે કે કૌંસની બહાર જે કિંમત છે, એકવાર એની બરાબર 0 આપવાનું, કારણ કે અહીંયા યુ ની કેટલી કિંમત આવી જોઈએ? 2 આવી જોઈએ. એક આલ્ફા અને એક બીટા. તો અહીંયા જે કૌંસની બહાર છે એની બરાબર 0, અથવા જે કૌંસની અંદર કિંમત છે u પ્લસ 2 બરાબર 0. અહીંયા 4 ગુણાકાર, તો સામે જાય શું થઈ જાય? ભાગાકાર. પછી 0/4 શું આવે? 0 જ આવે. અથવા પ્લસ 2 છે તો વિદ્યાર્થી મિત્રો સામે જાય શું થઈ જાય? માઇનસ. એટલે કે અહીંયા આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર -2 આવી ગયું. સમજણ પડી કેવી રીતે કરવાનું? તો આગળ વધીએ 5મા દાખલા તરફ. x વર્ગની x વર્ગ -3. તો અહીંયા x વર્ગ -3 છે, અહીંયા 2 ઘાત આપેલી છે અને અચળ પદ એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદ આપેલો છે, મધ્ય પદ આપેલો નથી. તો અહીંયા તમે જે દાખલા કરવાનો છે એ નિત્ય સમથી ગણવું પડશે. નિત્ય સમ કયો?
a ની 2 ઘાત માઇનસ b ની 2 ઘાત બરાબર એક વખત 1 માઇનસ b એક વખત a પ્લસ b a માઇનસ b a પ્લસ b તો અહીંયા x ની 2 ઘાત છે પરંતુ 3 ની 2 ઘાત નથી તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે જે 3 છે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 એટલે કે 3 ની 1 ભાગ્યા 2 ઘાત અને 3 ની 1 ભાગ્યા 2 ઘાત આનો ગુણાકાર કરતા 3 ની 1 ઘાત આવશે એટલે કે 3 આવશે તો તમને ખબર જ છે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેટલું થઈ જશે 3 થઈ જશે તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 3 થઈ જશે તો અહીંયા a ની 2 ઘાત આવી જોઈએ અને b ની પણ શું આવી જોઈએ 2 ઘાત તો અહીંયા આ a છે પછી b ની 2 ઘાત એટલે કે આપણી પાસે બીજી કિંમત શું છે 3 તો 3 તો કોનો વર્ગ નથી કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી 3 તો શું કરવાનું વર્ગમૂળમાં 3 ની 2 ઘાત કરી દીધી કારણ કે a ની પણ 2 ઘાત હોવી જોઈએ અને b ની પણ 2 ઘાત હોવી જોઈએ તો અહીંયા b જે છે વર્ગમૂળનો 3 વર્ગ તો b ની કિંમત શું આવી જશે વર્ગમૂળમાં 3 આવી જશે a ની કિંમત આપણી પાસે x છે b ની કિંમત આપણી પાસે શું છે વર્ગમૂળમાં 3 તો એક વાર x માઇનસ વર્ગમૂળમાં 3 અને એક વાર x પ્લસ વર્ગમૂળમાં 3 તો બે આપણી પાસે શૂન્ય આવી ગયા x માઇનસ વર્ગમૂળમાં 3 અથવા x પ્લસ વર્ગમૂળમાં 3 તો x માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0 કૌંસ ખોલીએ અથવા x પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર કૌંસ ખોલતા x પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0 આ -3 માઇનસ વર્ગમૂળમાં 3 સામે જાય શું થઈ જાય પ્લસ અથવા પ્લસ વર્ગમૂળમાં 3 છે વિદ્યાર્થી મિત્રો સામે જાય શું થઈ જાય માઇનસ તો આપણો આલ્ફા પ્લસ વર્ગમૂળમાં 3 અને બીટા માઇનસ વર્ગમૂળમાં 3 શૂન્ય આવી ગયા આપણા આલ્ફા અને બીટા તો સમજણ પડી ગઈ એકવાર જોઈ લો ફરીથી x વર્ગ -3 છે તો શું નિત્ય સમ આવશે આ જે આપેલું છે એ આપણું નિત્ય સમ છે a નો વર્ગ a ની 2 ઘાત માઇનસ b ની 2 ઘાત બરાબર a માઇનસ b a પ્લસ b ઓકે ડન તો ચાલો આગળ વધીએ પછી આ જે છે એ તમારે પોતે જ ગણવાના છે IMP દાખલા છે બધા ને આગળ જે ગણાયા અહીંયા તમારો 25મો ક્રમાંક એટલે કે 25મા ક્રમે જે દાખલો આવશે શૂન્ય શોધો એ આપણો પૂર્ણ થાય છે આ તમારે જાતે ગણવાના જવાબ પણ આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો આગળ તમે સમજણ પડી હશે તો આ પોતે જ કરી લેશો તમે ચાલો આગળ વધીએ 25મો ક્રમાંક થઈ ગયો હવે આવે છે 26મા ક્રમે જે દાખલો તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે 25 અને 26 બે દાખલા આવે છે અહીંયા તો અહીંયા 26મા ક્રમે આવશે નીચે દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદી મેળવવાનું સૂત્ર છે p of x બરાબર k એટલે અચળાંક છે x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા આ સૂત્ર મુજબ તમે આગળના દાખલા ગણવાના છે તો વિદ્યાર્થી મિત્રો p of x બરાબર k કૌંસમાં x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ કૌંસમાં આલ્ફા ગુણ્યા બીટા કૌંસ પૂર્ણ તો આ જે છે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો આપેલો છે શૂન્યનો સરવાળો અને જે આલ્ફા ગુણ્યા બીટા છે એ શૂન્યનો ગુણાકાર છે એ તમને આપેલો જ હશે વિદ્યાર્થી મિત્રો
એના પરથી શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી. શું મેળવવાનું છે? આગળ 25મા ક્રમે 25મા પ્રશ્ન તમે જોયું કે દ્વિઘાત બહુપદી આપી હતી, તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધ્યો. અહીંયા ઉલટો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારી પાસે શૂન્યનો સરવાળો છે, શૂન્યનો ગુણાકાર છે. તમે શું શોધવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવવાની છે. શું મેળવવાની છે? તો અહીંયા દ્વિઘાત બહુપદી બરાબર કે x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આ સૂત્ર તમે યાદ કરી લો વિદ્યાર્થી મિત્રો, તમારા 2 માર્ક્સ શું થઈ જશે? પાક્કા થઈ જશે. 25મા ક્રમે 2 અને 26મા ક્રમે 2, એટલે કે આ ચેપ્ટરના આ લેક્ચરમાં તમારા 4 માર્ક્સ પાક્કા વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. એમાં પ્રથમ જે દાખલો આપેલો છે જે આપણે ગણવાનો છે, ચાલો ગણીએ. 4 અને 1 એટલે કે જે 4 છે એ તમારો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો આપેલો છે. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપેલું છે પ્લસ 4, અને પછી જે 1 છે એ શૂન્યનો ગુણાકાર છે. શું છે? શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા પ્લસ 1. હવે તમારે શું કરવાનું છે? શૂન્યનો સરવાળો આપેલો છે, શૂન્યનો ગુણાકાર. તમને આગળ સમજાયું કે જે સૂત્ર છે એ સૂત્ર યાદ કરો. તો ચાલો કયો સૂત્ર છે? p of x બરાબર કે કૌંસમાં x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા x કૌંસમાં આલ્ફા ગુણ્યા બીટા કૌંસ પૂર્ણ. તો અહીંયા કશું જ નહીં કરવાનું. આ બહુ ઈઝી છે, ખૂબ જ ઈઝી છે. તો ખૂબ જ ઈઝી દાખલો છે. અહીંયા આલ્ફા પ્લસ બીટા જે 4 છે, જે આપેલી કિંમત અહીંયા મૂકવાની છે. અહીંયા આલ્ફા ગુણ્યા બીટાની કિંમત એ જ મૂકવાની છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, k નો k આવી જશે x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલું આપેલું છે? તો શૂન્યનો સરવાળો 4 કૌંસમાં 4 ગુણ્યા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા શું આપેલો છે? 1. તો વિદ્યાર્થી મિત્રો કૌંસ ખોલીએ. k નો k થઈ જશે x ની 2 ઘાત માઇનસ 4 ગુણ્યા x, 4x ગુણાકારનો સંબંધ છે 1 નો 1. તો વિદ્યાર્થી મિત્રો જે કૌંસમાં આવી ગઈ એ તમારી શું આવી ગઈ? દ્વિઘાત બહુપદી. તો અહીંયા લખીએ કે p of x બરાબર x ની 2 ઘાત માઇનસ 4x પ્લસ 1 અને k નોટ ઇક્વલ ટુ 0. કે કોના ઇક્વલ નથી? કોની બરાબર નથી? 0 ની બરાબર નથી. કારણ કે આ લખવું જ પડશે તમને, k નોટ ઇક્વલ ટુ 0. કારણ કે અહીંયા k 0 લખી દઈએ તો આ આખી જે બહુપદી મળીએ છે દ્વિઘાત એ શું થઈ જશે? 0 થઈ જશે. તો k બરાબર નથી કોનાથી? 0 થી. આ 2 માર્ક્સ નો દાખલો છે. પછી આગળ વધીએ. આ જે કિંમત આપેલી છે 0, તો 0 જે કિંમત આપેલી છે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો 0 આપેલું છે. પછી બીજી કિંમત આલ્ફા ગુણ્યા બીટા શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં 5. ચાલો સૂત્ર p of x બરાબર કે x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. તો વિદ્યાર્થી મિત્રો કિંમત જ મૂકવાની છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો ચાલો k નો k x ની 2 ઘાત ની x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા શું છે? 0 ગુણ્યા x આલ્ફા ગુણ્યા બીટા શું છે? વર્ગમૂળમાં 5. તો વિદ્યાર્થી મિત્રો k નો k આવી જશે x ની 2 ઘાત. આ તો આખી કિંમત શું થઈ જશે? 0. કારણ કે 0 ગુણ્યા x 0 થઈ જશે. તો અહીંયા માઇનસ તમારું 0 આવી ગયું, પછી પ્લસ વર્ગમૂળમાં 5. તો અહીંયા શું વધ્યું? તો અહીંયા વધ્યું k બરાબર k કૌંસમાં x ની 2 ઘાત પ્લસ વર્ગમૂળમાં 5. તો દ્વિઘાત બહુપદી આવી ગઈ તમારી. જે કૌંસમાં આવી છે દ્વિઘાત બહુપદી છે. x ની 2 ઘાત પ્લસ વર્ગમૂળમાં 5. એક યાદ રાખવાનું કે k બરાબર નથી
કોનાથી 0 થી. ચાલો આગળ વધીએ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જે દાખલો છે એ આઈએમપી છે. આ છેદવાળા જેટલા પણ દાખલા છે, અહીંયા તમે એક વાતના ખાસ ધ્યાન રાખવાની કે તમને છેદ સરખા કરતા આવવા જોઈએ. થોડુંક બેઝિક સમજી લો છેદ સરખા કરવાનું કે આપણી પાસે એક કિંમત છે, 3 કિંમતો છે, 1/2, 2/3 અને અહીંયા 5 આપેલું છે. તો આની છેદમાં 1 રાખી દો. બધું અપૂર્ણાંક કિંમત થઈ ગઈ. 1/2, 2/3 અને 5/2. સરવાળા કરવાનું છે. સરવાળા કરતા પહેલા શું કરવું પડશે? છેદ સરખા. તો છેદ સરખા કેવી રીતે કરવા? છેદમાં કેટલી સંખ્યા છે તમારી પાસે? 3. એક તો 2, 3 અને 1. 3 સંખ્યા છે છેદમાં. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા 2 છે, શું નથી? 3 પણ નથી અને 1 પણ નથી. તો જે છેદમાં ગુણાકાર કર્યું એ કમ્પલસરી ફરજિયાતપણે અંશમાં પણ ગુણાકાર કરવાનો. અહીંયા 3 છે, શું નથી? અહીંયા 3 આપેલું છે, શું આપેલું નથી? 2 અને 1. તો અહીંયા 2, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1. જે છેદમાં ગુણાકાર કર્યું એ અંશમાં ગુણાકાર કરવો ફરજિયાત જ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું. અહીંયા 1 છે, શું નથી? 2 પણ નથી અને 3 પણ નથી. તો 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3. ચાલો વિદ્યાર્થી ગુણાકાર કરીએ. 3 × 3, 3 × 3, 3 થઈ ગયા. 3 દુ 6, 6 × 6 પ્લસ 2 દુ 4, 4 × 4, 3 × 3, 3 દુ 6. ચાલો 5 દુ 10, 10 તરી 30 ને 2 × 2, 2 તરી 6. તો વિદ્યાર્થી મિત્રો છેદ સરખા થઈ ગયા. બધાના છેદમાં શું આવી ગયું? 6 આવી ગયું. 30 + 4 34 + 3 37. આનો જવાબ 37 છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છેદ કેવી રીતે સરખા કરવાના. જે છેદમાં જે કિંમત હોય અને બાકીની કિંમત ના હોય તો એનો અંશમાં પણ ગુણાકાર. પ્રથમ તો છેદમાં આવશે, પછી છેદમાં ગુણાકાર કર્યું તો અંશમાં ગુણાકાર કરવો ફરજિયાત જ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ચાલો આવી ગયું તો તમારા 2 માર્ક્સ પાક્કા. ચાલો આગળ આપણે દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો દાખલા નંબર 3 તરફ વધીએ. શું આપેલું છે? -1/4 અને +1/4. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો આપેલો છે. પ્રથમ જે આપેલું હોય -1/4 અને બીજું જે આપેલું હોય એ આલ્ફા ગુણ્યા બીટા +1/4 આપેલું છે. -1/4 અને +1/4 આપેલું છે. ચલો તો પહેલો સૂત્ર સૌપ્રથમ p of x બરાબર a કૌંસમાં x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. ચાલો કિંમત જ રાખવાની છે. પહેલા તો k ની k આવી જશે, x ની 2 ઘાત માઇનસ કૌંસમાં -1/4 પ્લસ કૌંસમાં +1/4 આલ્ફા ગુણ્યા બીટા ની કિંમત મૂકવાની. કૌંસ ખોલો. ચાલો કૌંસ ખોલીએ. x ની 2 ઘાત માઇનસ માઇનસ શું થઈ જશે? +1/4. પછી અહીંયા કૌંસ ખોલશે તો શું આવી જશે? +1/4. તો વિદ્યાર્થી મિત્રો 1/4 1/4 અહીંયા શું છે? કશું નથી. તો છેદમાં શું રાખવાનું? 1. હવે આ ત્રણેય કિંમતનો ત્રણેય સંખ્યાનો તમારે પ્લસ કરવાનો છે. પ્લસ કરતા પહેલા તમે શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. તો છેદ સરખા કરવા માટે તમને ખબર જ છે, આગળ તમને બતાવ્યું કે છેદમાં કેટલી સંખ્યા છે? 3. અહીંયા x ની 2 ઘાત, અહીંયા 1. તો અહીંયા 1 છે, શું નથી? 4. કેમ કે અહીંયા છેદમાં 4 છે, અહીંયા છેદમાં 2 સંખ્યા છે 1 અને 4. તો જ્યાં 1 ના હોય ત્યાં 1 મૂકી દો, 1 રાખી દો અને જ્યાં 4 ના હોય ત્યાં 4 આપી દો, છેદમાં પણ અને અંશમાં પણ. તો અહીંયા ×4, અહીંયા ×4, અહીંયા 1/4 છે, શું નથી? 1 મૂકો કે ના મૂકો? 1 જ છે. કેમ કે 4 એકુ શું થાય? 4 જ થાય. 1 અહીંયા 4, તો અહીંયા છેદમાં 4 છે, 1 નથી, તો 1 આપી દો. ચાલો k બરાબર
4 ગુણ્યા x, 4x ની 2 ઘાત, પછી 4 એકુ 4, 1 એકુ 1, 4 એકુ 4, 1 એકુ 1, 4 એકુ 4, છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો 4x ની 2 ઘાત પ્લસ 1 પ્લસ 1 અને છેદમાં શું આવ્યું? પ્લસ 1x. અહીંયા x રાખવાનું વિદ્યાર્થી મિત્રો. 1 ગુણ્યા x, 1 ગુણ્યા x, 1 ગુણ્યા x, બરોબર? x રાખવાનો છે. તો અહીંયા 1 ગુણ્યા x, તો 1 ગુણ્યા x શું થઈ જશે? તો 1 ગુણ્યા x તમે જાણો છો કે 1 ગુણ્યા x શું થઈ જશે? x. તો અહીંયા શું આવી ગયું? 4x ની 2 ઘાત પ્લસ x પ્લસ 1 કૌંસ પૂરો, છેદ સરખા, 4 આવી ગયું. 4x વર્ગ. પછી આ 4 જે છે એ 4 જે છે એ સરખા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો સરખા થઈ ગયા એની કોમન સામાન્ય નીકળી ગયું. તો આ 4 બહાર આવી જશે એટલે કે k ભાગ્યા 4, 4x વર્ગ પ્લસ x પ્લસ 1. તો જે કૌંસમાં છે એ તમારો જવાબ. તો અહીંયા p of x બરાબર 4x વર્ગ પ્લસ x પ્લસ 1 k નોટ ઇક્વલ ટુ 0. આ તમારો ફાઇનલ આન્સર. આ તમારો ફાઇનલ આન્સર. ચાલો આગળ જોઈએ. તમને શું આપેલું છે? આલ્ફા પ્લસ બીટા વર્ગમૂળમાં 2 અને આલ્ફા ગુણ્યા બીટા 1/3. 1/3 આપેલું છે, અપૂર્ણાંક કિંમત છે, છેદ તો શું કરવા પડશે? સરખા કરવા જ પડશે. પહેલા તો સૂત્ર p of x બરાબર k x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. ચાલો મૂકીએ. k નો k, x ની 2 ઘાત, માઇનસ નો માઇનસ, આલ્ફા ગુણ્યા આલ્ફા પ્લસ બીટા તો વર્ગમૂળમાં 2, x નો x રાખવાનું નહીં ભૂલવાનું, આલ્ફા ગુણ્યા બીટા શું થઈ જશે? 1/3. ચાલો k x ની 2 ઘાત કૌંસ ખોલીએ, વર્ગમૂળમાં 2 ગુણ્યા x, વર્ગમૂળમાં 2x પછી 1/3. તો અહીંયા અપૂર્ણાંક છે, અહીંયા કશું નથી છેદમાં 1, અહીંયા કશું નથી છેદમાં 1. તો છેદમાં કેટલી સંખ્યા આવી ગઈ? 1 અને 3. તો જ્યાં 1 નથી ત્યાં 1 આપી દો, જ્યાં 3 નથી ત્યાં 3 આપી દો. તો ચાલો k x ની 2 ઘાત 1, અહીંયા છેદમાં 1 છે, શું નથી? 3. તો છેદમાં પણ ગુણાકાર કરવાનો અને અંશમાં પણ ગુણાકાર કરવાનો. માઇનસ નો માઇનસ, અહીંયા વર્ગમૂળમાં 2x ભાગ્યા 1, અહીંયા 1 છે, શું નથી? 3. તો 3 આપી દો. પછી પ્લસ 1/3, અહીંયા 3 છે, શું નથી? 1 આપી દો. છેદમાં પણ અને અંશમાં ગુણાકાર કરવાનો છે. ચાલો 3x વર્ગ 3 ગુણ્યા x વર્ગ 3x વર્ગ 3 એકુ 3 માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો 3 વર્ગમૂળમાં 2x થઈ જશે. 3 એકુ 3 શું થાય? તો 3 એકુ 3 3 થાય. 1 એકુ 1 અને 3 એકુ 3, છેદ શું થઈ ગયા? સરખા થઈ ગયા. તો 3x વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 ભાગ્યા 3. તો છેદ સરખા થઈ ગયા. તો બહાર નીકાળી દો કોમન, k ભાગ્યા 3 કૌંસમાં શું વધ્યું? 3x ની 2 ઘાત માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. તો જે કૌંસમાં વધ્યું એ આપણો જવાબ. p of x બરાબર અહીંયા બહુપદી દ્વિઘાત 3x ની 2 ઘાત માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 k નોટ ઇક્વલ ટુ 0. તો આ જે છે આપણો છેદ સરખા કરવા આવી જ રીતે કરવાના છે કે છેદમાં જે કિંમત હોય એ કિંમત આપણી પાસે છેદમાં 3 કિંમત હોય, એક કિંમત આપેલી હોય, 2 કિંમત ના આપેલી હોય તો તેનો છેદમાં અને અંશમાં શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો આ વર્ગમૂળ ત્રીજો દાખલો અને આ ચોથો દાખલો આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા મેં આપેલા છે એ બધા IMP દાખલા છે, એ તમારે પોતે જ ગણવાનું છે. કારણ કે આગળ મેં તમને ગણાવી દીધું છે કે કેવી રીતે કેવા દાખલા કરવાનું. 25 અને 26 ક્રમે આ ચેપ્ટરના બહુપદીના 2 દાખલા આવશે. તમે 25 માં પણ જે દાખલો આવશે એ પણ બતાવી દીધું
અને 26મા ક્રમે જે દાખલો આવશે એ પણ તમે બતાવી દીધું. તો આ 25 અને 26 આ લેક્ચરમાંથી, આ વિડીયોમાંથી તમે કરી લો, તમારા 4 માર્ક્સ શું થઈ જશે? પાક્કા થઈ જશે. હવે આપણે આગળ મળીશું નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.